હલો, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આજે આપણે જઈએ જામનગરમાં પંચોટી સોસાયટીમાં આવેલી શ્રી વલ્લભની હવેલીએ શ્રીંગારના દર્શન કરવા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. પરસોત્તમ માસના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ચાલો પ્રભુના અલૌકિક અને મનોહર સ્વરૂપના દર્શન કરીએ. અને સાથે અહીંયા શ્રી યમુનાજી બિરાજેલા છે, એમના પણ દર્શન કરીએ. અને અહીંયા સુબોધિનીજી ગ્રંથ રાખેલા છે અને સાથે છે ગિરિરાજજી, તો એમના પણ આપણે દર્શન કરીએ. અને અધિક માસમાં અધિક દર્શન થાય, મનોરથ થાય. તો આવા સુંદર મજાના દર્શન તમે પણ મારી સાથે કરો અને પૂરો વિડીયો જોજો. આ પહેલા પણ ચેનલ પર મેં ઘણા બધા મંદિરના જામનગરના મૂકેલા છે દર્શન, તો તમે લોકો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ, એટલે તમને બધા જ વિડીયો જોવા મળી જશે. આ નાનું એવું સ્થળ છે પણ બહુ જ સુંદર છે અને દર્શન પણ રોજે રોજ બહુ જ સરસ મજાના થાય છે. આ શ્રીંગારના દર્શન કરવા માટે અમે આવી પહોંચ્યા છીએ. જો આ બંને બાજુ દ્વારપાળ, ફૂલોનો શણગાર, અને હમણાં તમને બધું બતાવું દર્શનનો સમય અને ત્યાં કયો મનોરથ છે એનું બોર્ડ, અને નાનું એવું પરિસર છે એ પણ ફરતું બતાવું. ક્યાં રોડ ઉપર આવેલું છે એ રોડ પણ આપણે જોઈ લેશું. ઘણા બધા નવા વ્યુઅર્સ જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે લોકો અમારા વિડીયોને બહુ પસંદ કરો છો, તે બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે બસ વિડીયો જોતા રહેજો અને લાઈક, કોમેન્ટ કરજો, શેર કરજો, જેથી બધા લોકો આવા સરસ દર્શન કરી શકે. જો અહીંયા જલ અને મિશ્રી રાખેલા છે, તો આપણે એ પણ લઈ લઈએ. જો આ ફરતું પરિસર, શ્રીંગાર પછી રાજભોગના દર્શન હશે અને બધા દર્શનનો ટાઈમ હમણાં આપણે જોઈ લઈએ. અને આજે શનિવાર હતો તો સાંજે ચુંદડી મનોરથના દર્શન છે, તો એના વિશે પણ અહીં બોર્ડ મારેલું છે. અને જો આ મંગળા, શ્રીંગાર, રાજભોગ અને સંધ્યા એ બધાનો સમય લખેલો છે. તો આ નાનકડા વિડિયાને હું વિરામ આપીશ. તમે લોકોને બધાને આ દર્શન કેવા લાગ્યા એ કોમેન્ટ કરી અને ચોક્કસ કહેજો. જો અમે ત્યાં મુખિયાજીને ભેટ પધરાવી હતી, તો અમને આ પડિયામાં પ્રસાદ આપેલો હતો. તો આ જોઈ લો, જમણી તરફ છે નર્મદેશ્વર મહાદેવજીનું મંદિર. તો મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.